તો વાત હવે રસ્તાઓ બંધ નહીં, અમદાવાદ પોરબંદર હાઈવે જે બંધ છે, ભારે વરસાદના કારણે હાઈવે બંધ કરાયો છે. તો વાહનોની લાંબી કતારો અહીં લાગી હતી અને ચક્કાજામ સર્જાયો હતો, ત્યારબાદ બંધ કરાયો છે. બગોદરા લીંબડી હાઈવે જે પાણીમાં ગરકાવ છે, નેશનલ હાઈવે પણ પાણી છે. તો બગોદરા આખું પાણી છે. જોઈ શકાય છે બગોદરાના દ્રશ્યો કે કઈ રીતે બેટમાં ફેરવાયું છે આ ગામ. મંદિરમાં પાણી ઘૂસી આવ્યા છે, ઘરો અડધા પાણીમાં ડૂબી ગયા છે અને બગોદરા બેટમાં ફેરવાઈ ગયું છે. તો આસમાની આફતના દ્રશ્યો આપને બતાવતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. વાત થઈ રહી છે આસમાની આફતની. વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે સતત ટીવી આપને બતાવી રહ્યું છે. અમદાવાદ પોરબંદર હાઈવે જે બંધ કરવામાં આવ્યું છે, ભારે વરસાદના કારણે આ હાઈવે બંધ કરાયું છે. તો ઠેર ઠેર જે રીતે પાણી ભરાય છે, બગોદરા લીંબડી હાઈવે જે બેટમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર બગોદરા પંથક બેટમાં ફેરવાયેલું જોઈ શકાય છે. અહીં મંદિરોમાં પાણી ભરાઈ ગયા છે, તો ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે, અડધા ઘરો પાણીમાં ગરકાવ છે. વધુ વિગત સાથે જોડાયા છે દીક્ષિત ઠકરાર. તો દીક્ષિત, જે રીતે બગોદરામાં હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે, સમગ્ર જે પંથક છે તે બેટમાં ફેરવાયેલું જોઈ શકાય છે, પરિસ્થિતિ શું છે હાલ? હાલની પરિસ્થિતિમાં જો વાત કરવામાં આવે તો હજી હાઈવે ઉપર એટલું જ પાણી છે અને ફરીથી હાઈવેના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને ગઈકાલે પણ ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો હતો, આખી રાતભર વરસાદ ચાલ્યો હતો, તેને લઈને બગોદરા લીંબડી હાઈવે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે. એટલે ઈટીવીના માધ્યમથી આપણે લોકોને અપીલ કરીએ છીએ કે અમદાવાદથી રાજકોટ જતા લોકો અથવા તો સૌરાષ્ટ્રથી અમદાવાદ તરફ આવતા લોકો આજે કામ વગર પોતાનો કાર્યક્રમ ટાળે, કારણ કે લોકો ફસાઈ જાય તેવી શક્યતાઓ છે. ઘણા બધા લોકો ફસાઈ પણ ચૂક્યા છે. એટલે ઈટીવીના માધ્યમથી આપણે લોકો સુધી મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આજે કામ વગર લોકો હાઈવે પર ન પહોંચે, કારણ કે હાઈવે પર સ્થિતિ ખરાબ છે અને લીંબડી અને બગોદરા વચ્ચેનો હાઈવે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. જી દીક્ષિત, આભાર આપનો. તો હાઈવે જે રીતે પાણીમાં ગરકાવ છે અને લોકોને બહાર ન નીકળવા માટે સૂચન કરાઈ રહ્યું છે, તો ઈટીવીની પણ અપીલ છે કે લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે. દીક્ષિત, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે અહીં શું કામગીરી કરાઈ રહી છે? જે રીતે પાણીના નિકાલને લઈને કોઈ પણ હજી કામગીરી હાથ નથી ધરાઈ, તો તંત્ર અહીં કેટલું જાગૃત જોવા મળી રહ્યું છે? તંત્ર દર વખતે કાગળ ઉપર જ કાગળ ઉપર જ કામ કરતું જોવા મળે છે અને આ વખતે પણ એવું જ છે. પ્રી મોન્સૂન પ્લાનિંગની મોટી વાતો થાય છે, પરંતુ તંત્ર એક પણ લોકો સુધી નથી પહોંચ્યું. સ્થાનિક કલેક્ટર પણ અહીં જે સ્થિતિ છે તેને જોવા માટે નથી આવ્યા. એટલે
ફરીથી તંત્ર એક નાકામ સાબિત થઈ રહ્યું છે। લોકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને હેરાન પરેશાન થયા છે। એક મીડિયાના માધ્યમથી આપણે મેસેજ આપી રહ્યા છે કે લોકો ન નીકળે, પરંતુ તંત્ર દ્વારા એવો કોઈ મેસેજ સ્પ્લિટ કરવામાં નથી આવ્યો કે હાઈવે બંધ છે, એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર ફરીથી નાકામ થતું તેવું દેખાય છે। કારણ કે જે નેશનલ હાઈવે કહેવાય, નેશનલ હાઈવે 8B બંધ થઈ ગયો છે, છતાં પણ તંત્ર ક્યાં ઘોર નિંદ્રામાં છે તેના ઉપર પણ સવાલ છે। જી, અને કેટલા લોકોને અહીંથી સ્થળાંતરિત થવાની ફરજ પડી છે? કેટલા લોકો પોતાની ઘરવખરી છોડીને ચાલ્યા ગયા છે? કારણ કે આખું પંથક બેટમાં ફેરવાયેલું જોઈ શકાય છે। તંત્ર પાસે હજી એ પણ આંકડો નથી કે કેટલા લોકોનું સ્થળાંતર થયું છે। તંત્રને એ પણ નથી ખબર કે કેટલા ગામો બેટમાં ફેરવાય છે, કેટલાક ગામો સંપર્ક વિહોણા છે। તે હવે ધીરે ધીરે કામગીરી કરી રહ્યા છે અને સ્થળાંતર કરેલા લોકોનો આંકડો મેળવી રહ્યા છે। પરંતુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ચોટીલા, સુરેન્દ્રનગર, ધાંગધ્રા અને અમરેલી સહિતના જે વિસ્તારોની વાત કરવામાં આવે તો હજારો લોકો સ્થળાંતર થઈ ચૂક્યું છે। પણ અંદાજે 50 જેટલા ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। કારણ કે નેશનલ હાઈવે બેટમાં ફેરવાયું હોય તો સામાન્ય રસ્તાઓની હાલત તમે જાણી શકો છો કે કેવી હાલત હોય। કારણ કે ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ બીજા 2 દિવસ રેડ એલર્ટ અપાયું છે। ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્રમાં પડશે તેને લઈને એલર્ટ અપાયું છે, એટલે ઘણા બધા લોકોને સ્થળાંતર, હજારો લોકોને સ્થળાંતર કરીએ, અંદાજે 50 કરતા વધુ ગામોને સંપર્ક વિહોણા છે। જી, અને હાઈવે પર જે લોકો ફસાયેલા છે, જેટલા લોકો અહીં સ્થાનિકો પણ છે જે પણ ફસાઈ ગયા છે, તેમને લઈને ખોરાકની શું વ્યવસ્થા છે? તે લોકો શું કરી રહ્યા છે? કઈ પ્રકારની વ્યવસ્થા છે અહીં? જે લોકો ફસાયેલા છે તે પોતાની ગાડીમાં અથવા તો પોતાના ટ્રકમાં એમને જ બેસાયેલા છે। તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા કોઈ પણ ખોરાકની વ્યવસ્થા કરવામાં નથી આવી। જે લોકોના ઘરમાં જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે તે લોકોને કોઈ ખાવા પીવાની વસ્તુ નથી આપી અને આ લોકોને પણ એ લોકોએ કાંઈ ખાવા પીવાની, તો બિલકુલ તંત્ર ફરીથી એક નફાણું પુરવાર થઈ રહ્યું છે। કારણ કે કોઈ પણ સુવિધા તંત્ર દ્વારા હજી સુધી આપણને તેમને જોવા નથી મળી। જી દીક્ષિત, આભાર આપનો। તો લોકો અટવાયા છે અને પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ હજી સુધી નથી પહોંચી કે ના જાહેરાત કરાઈ છે કે રસ્તો બંધ છે, તો લોકોને અહીંથી ન પસાર થવા ઈટીવી અપીલ કરી રહ્યું છે, પરંતુ હજી સુધી તંત્ર કે પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની જાહેરાત આ વિશેની નથી કરાઈ। તો કામ વિના લોકો ન નીકળે, હાઈવેની જે દશા છે તે આપ જોઈ રહ્યા છો। આ દશા જોતા જો કામ વિના નીકળશો બહાર તો ફસાઈ જવાની પૂરી શક્યતા છે। તો ગુજરાતમાં જળ પ્રહાર હાલ જોઈ શકાય છે। લોકો અટવાયા છે રસ્તામાં, ખાસ બગોદરાના દ્રશ્યો છે। હાઈવે પર જે રીતે પાણી ભરાયા છે, ચક્કાજામના દ્રશ્યો છે। આ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અત્યારે નેશનલ હાઈવે ચક્કાજામ થઈ ગયો છે। રાજકોટ અમદાવાદનો હાઈવે છે, તમે હાઈવે પરના જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો હતો તેના કારણે હાઈવે ચક્કાજામ થઈ ગયો છે। ડબલ પટ્ટી રોડ છે, પરંતુ એક બાજુનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે, લોકોને હાલાકી પડી રહી છે। આ નેશનલ હાઈવે છે, પરંતુ એક તળાવ હોય તેવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। તમે જોઈ રહ્યા છો કે તળાવની જેમ જે પાણી વહી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં લીંબડી અને બગોદરા વચ્ચેનો હાઈવે છે, એક રસ્તો બિલકુલ દેખાતો નથી, તળાવની જેમ પાણી અહીંથી વહી રહ્યું છે। અને આગળના રસ્તાની વાત કરવામાં આવે તો આગળથી સંપૂર્ણપણે બગોદરાથી 10 કિલોમીટર આગળ આ રસ્તો અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે ભારેથી અતિ ભારે જે વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો હતો તેને કારણે જે નદીમાં છે તે નેશનલ હાઈવે વહી રહ્યો છે અને ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ અહીં સર્જાઈ છે। દીક્ષિત ઠકરાર, ઈટીવી ન્યૂઝ, લીંબડી।